અંગ્રેજીમાં આપણે 10 યુનિટ પૂરા કરી લીધા છે. તમને પ્લેલિસ્ટમાં 10 યુનિટ મળી જશે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તમારી ભેગા ભણતા 6ઠ્ઠા ધોરણના સ્ટુડન્ટને વિડીયો શેર કરજો. હવે જો એમાં સપ્લિમેન્ટરી રીડિંગ આપેલા છે તો એ પણ આપણે એક વખત કરી લઈએ બધા. જો પહેલું શું છે તો કે રેટ્સ, કેટ્સ ને કાવ. રેટ એટલે શું? ઉંદેડાઓ. કેટ એટલે શું? બિલાડી. કાવ એટલે ગાય. તો એના વિશેની કંઈક વાર્તા છે. જો ચિત્ર દોરેલું છે, તમને દેખાય છે અહીંયા બિલાડી દૂધ પીવે છે એવું ચિત્ર દેખાય છે. વન્સ ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ ટ્રબલ બાય રેટ. કે એક વિજયનગર નામનું જે રાજ્ય હતું એ ત્યાં ઉંદેડાનો બહુ ત્રાસ હતો. કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડેડ ટુ ગીવ અ કેટ ટુ ઈચ હાઉસ ટુ હન્ટ રેટ. હવે જે ત્યાંના રાજા કૃષ્ણદેવરાય હતા, જો અહીંયા આપેલા છે એને ડિસાઇડ કર્યું કે આપણે દરેક ઘરમાં એક બિલાડીઓ આપીએ જેથી એ ઉંદેડાનો શિકાર કરે એટલે ઉંદેડાઓ આપોઆપ ઓછા થઈ જાય. પછી હી ગેવ અ કાવ ટુ ઈચ હાઉસ ટુ ફીડ ધ કેટ. બિલાડીઓ આપી, પછી એમને દરેક ઘરમાં ગાય આપી. કે શું કામ? તો કે બિલાડીને દૂધ પીવું હોય તો બિલાડીને દૂધ પીવડાવવા માટે દરેક ઘરમાં એક એક ગાય પણ આપી. તેનાલી રામન થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. તેનાલી રામન હતો, એને એમ થયું કે આ તો આઈડિયા સાવ સ્ટુપિડ છે. નેક્સ્ટ ડે તેનાલી રામન ગેવ હિઝ કેટ હોટ મિલ્ક ઇન અ બાઉલ. બીજા દિવસે શું કર્યું તેનાલી રામને કે એની જે કેટ હતી ને બિલાડી, તો એને બાઉલમાં ગરમ દૂધ આપ્યું. ધ કેટ્સ ટંગ વોઝ બર્ન્ટ એન્ડ રન અવે. હવે બિલાડીની જીભ છે, ગરમ દૂધ પીવું, આપણે કેમ ગરમ કંઈક ખાઈ લે પી લે તો જીભ આપણી બળી જાય, તો બિલાડીની જીભ છે ગરમ દૂધ પીધું ને બળી ગઈ ને ત્યાંથી ભાગી ગઈ. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ હિઝ કિંગડમ. પછી રાજા છે ને એક વખત એના રાજ્યમાં આટો મારવા નીકળ્યા. એમ ઇન્સ્પેક્ટ એટલે કે બધું ચેક કરવા નીકળ્યા. હી વોઝ હેપી ટુ સી હેલ્ધી કેટ્સ એવરીવેર. એને જોયું તો બધી જગ્યાએ બિલાડીઓ એકદમ ખુશ હતી દરેકના ઘરમાં. વેન હી રીચ તેનાલી રામન હોમ. જ્યારે તેનાલી રામનના ઘરે પહોંચ્યો, હી વોઝ શોક ટુ સી અ થીન એન્ડ વીક કેટ. એને જોયું કે બિલાડી એકદમ દુબળી પાતળી થઈ ગઈ હતી એના ઘરમાં. તો એને પૂછ્યું એને કે વાય ઇઝ યોર કેટ સો વીક. કે તમારા ઘરમાં જે બિલાડી છે કેમ આટલી દુબળી પાતળી થઈ ગઈ? બાકી તો મેં રસ્તામાં જોયું બધા એના ઘરમાં બિલાડીઓ ખુશ દેખાય છે. તો એને જવાબ આપ્યો તેનાલી રામને કે યોર મેજેસ્ટી, માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક. કે મારી બિલાડી તો દૂધ જ નથી પીતી, એવો એમને જવાબ આપ્યો. દેન હી પુટ અ બાઉલ ઓફ મિલ્ક ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ. પછી એને સાબિત કરવા માટે શું કર્યું કે એક બાઉલમાં દૂધ લીધું અને બિલાડીની સામે મૂક્યું. એમ તો બિલાડીએ દૂધ ન પીધું. શું કામ? તો કે એને એમ સમજી ગઈ હતી કે આ દર વખતે મને ગરમ દૂધ આપે છે અને મારી જીભ બળી જશે, એટલે બિલાડીએ દૂધ પીધું જ નહીં. ધ કિંગ ગેસ વોટ હેડ હેપન. તો રાજાને તો એવી કંઈ ખબર નથી ને કે એને ગરમ દૂધ આપતું. તો રાજાને તો એમ થયું કે આ શું વાત છે, બિલાડી સામે દૂધ ધર્યું તો એ બિલાડીએ પીધું નહીં. ત્યારે તેનાલી રામન એમ જવાબ આપે છે કે ટેલ મી વન થિંગ. કે તમે મને એક વાત કહો. ઇફ ધ કેટ્સ આર વેલ ફેડ વિલ ધે હન્ટ રેટ. કે તમે મને એક વાત કહો કે જો તમે બિલાડીને દૂધ પીવા માટે ગાયો આપી તો બિલાડીનું પેટ ભરેલું જ રહેશે દૂધથી, તો એ ચૂહાને એટલે કે ઉંદેડાને કેવી રીતે ખાશે? શું કામ એનો શિકાર કરશે? પહેલેથી એનું પેટ તો દૂધથી ભરેલું હોય છે. ઇન્સ્ટીડ ઓફ ગિવિંગ મિલ્ક ટુ કેટ વી શુડ ગીવ મિલ્ક ટુ અવર પુઅર પીપલ. કે બિલાડીને દૂધ આપવાની બદલે આપણે ગરીબ માણસોને દૂધ આપીએ. કેમ કે જો બિલાડી દૂધ પી લેશે તો પછી ઉંદેડાનો શિકાર કેમ કરશે? એવું રાજાને એમને સમજાયું. વેન કેટ્સ વિલ બી હંગ્રી દે વિલ ડેફિનેટલી હન્ટ ધ રેટ. કે જ્યારે જો બિલાડી ભૂખી થશે ને એટલે ઉંદેડાને પકડવા જરૂર દોડશે. એમ ધ કિંગ લાઇક ધ આઈડિયા. પછી રાજાને એનો આઈડિયા ગમી ગયો એટલે એને શું કર્યું? ઓર્ડર કર્યો કે જે આ બધું દૂધ છે ગાય જે આપે છે એ બધું આપણે ગરીબ માણસોને દઈ દઈએ. આફ્ટર સમ ડેઝ ધ કેટ્સ એટ અપ ઓલ ધ રેટ. અને થોડાક જ દિવસોમાં બિલાડી બધા ઉંદેડાને ખાઈ ગઈ અને બધા માણસો ખુશ થઈ ગયા. તો આ હતો તેનાલી રામનનો આઈડિયા ને એની વાર્તા. હવે જો એના માટે પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન આપ્યા છે. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ ઓલ ઓવર હિઝ કિંગડમ. હવે ઇન્સ્પેક્ટેડ નીચે અંડરલાઇન કરી છે. નીચે 3 ઓપ્શન છે. ઇન્સ્પેક્ટેડનો મતલબ શું થાય? મિનિંગ શું થાય? બીજો સુપરવાઇઝ, વોઝ કેરફુલ કે મીટ પીપલ. તો આન્સર શું આવશે? સુપરવાઇઝ. ધ નોબલ કિંગ લાઇક ધ આઈડિયા. લાઇકનો મિનિંગ બીજો શું થાય? તો કે એપ્રિશિએટેડ. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ અ ડિક્શનરી. તમારી પાસે કોઈ ડિક્શનરી હોય એમાંથી તમારા બધાના મિનિંગ ગોતવાના. બરાબર? જેમ કેમ આપણે ઉપર જોયા એવી રીતે. જેમ કે ફોલ્ટ છે, ફોલી છે, મિસ્ટેક છે. મિસ્ટેકનો બીજો મિનિંગ શું થાય? હાઉસફુલનો બીજો મિનિંગ શું થાય? ગાર્ડનો બીજો મિનિંગ શું થાય? ગેટ કીપરનો બીજો મિનિંગ શું થાય? વોચમેનનો બીજો. એટલે ટૂંકમાં તમારી પાસે ડિક્શનરી હોય એમાંથી તમારે ગોતીને અહીંયા લખવાના છે.
આન્સર ઇન 1 or 2 words. Who was the king of વિજયનગર? વિજયનગરનો રાજા કોણ હતો? જો એ ઉપર નામ આવ્યું વિજયનગરનો રાજા ધ કિંગ કૃષ્ણદેવરાય. કોણ હતું? કિંગ કૃષ્ણદેવરાય. Who thought the king's plan was stupid? કોને એવું લાગ્યું કે રાજાનો પ્લાન તો એકદમ સ્ટુપિડ છે? તો કે તેનાલીરામનને. Who got milk at the end? પછી છેલ્લે બધું દૂધ છે એ કોને આપી દીધું? તો કે પુઅર પીપલને, ગરીબ માણસોને. વોટ ડીડ તેનાલી ગીવ ટુ ધ કેટ? તેનાલી છે એની બિલાડીને શું દેતો હતો? તો કે ગરમ દૂધ આપતો હતો, હોટ મિલ્ક. વાય તેનાલી ગીવ હોટ મિલ્ક? શું કામ એને ગરમ દૂધ આપતો હતો? કારણ કે દૂધ પીવે નહીં ને ઉંદેડાનો શિકાર કરે એટલે. ડુ યુ લાઇક તેનાલીરામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ? તમને ગમ્યો તેનાલીરામનનો આઈડિયા? ડુ યુ થિંક કૃષ્ણદેવરાય ઇઝ ગુડ કિંગ? તમને લાગે છે કે કૃષ્ણદેવરાય એક સારા રાજા છે? વાય ડીડ ધ કેટ્સ નોટ ઇટ રેટ ઇન ધ બિગનિંગ? શું કામ શરૂઆતમાં બિલાડી ઉંદેડાને નથી ખાતી? તો કે એને પૂરેપૂરું દૂધ મળી જતું હતું ને એનું પેટ ભરાઈ જતું હતું, એટલે ઉંદેડાને ખાવા કેવી રીતે દોડે? બરાબર. તો અહીંયા આપણું જે ફર્સ્ટ સપ્લિમેન્ટરી રીડિંગ છે પૂરું થાય છે. નેક્સ્ટ સપ્લિમેન્ટરી રીડિંગ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.